દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. જો અમે ગોવર્ધન પરિક્રમાની શરૂઆત કરી દીધી છે અહીંથી રાધાકુંડેથી. ગોવર્ધન પરિક્રમા કરવાની છે. એમાં રાધાકુંડથી ચાલુ થાય ગોવર્ધન પરિક્રમા. એટલે અમે ગોવર્ધન સુધી રાધાકુંડ સુધી ટેક્સીમાં આવ્યા અને પછી આ ટૂંક રિક્ષા લઈ જઈશું. ગોવર્ધન પરિક્રમા છે. બધા કથા પૂરી કરીને બધા હવે હવની રીતે મંદિરોમાં દર્શન કરવા નીકળી જ પડ્યા. કેમ મગનલાલ? હા, જો બધા બહાર વી આવ્યા. હવે હવની રીતે વાહન બંધાવીને તૈયાર થઈ થઈને બધા મંદિરો ભગવાનના ધામમાં, અહીંયા વૃંદાવન ધામમાં તો ભગવાનના મંદિરો બહુ. અમે લોકો જઈએ છીએ બરસાના, નંદગાંવ ને ગોવર્ધન. જો અમારી ગાડી છે. હાલો, રાધે રાધે. રાધે રાધે. બાપા વળે વળે આખું બંધ હવે હવના ગ્રુપમાં सभी श्रद्धालु अपने मन ही मन में मनोकामना राधे राधे. જય શ્રી રામ. પરિક્રમા માર્ગમાં બીજું મંદિર આવે માનસી ગંગા. એના દર્શન કરવા માટે જઈ રહ્યા. આવું મંદિર કોઈ દિવસ જોયું ન હોય, દર્શન ન કર્યા હોય એવું અંદર જવાનું. માનસી ગંગા. તો આ માનસી ગંગા ઘાટ. ગંગાજીના પાણીનો લોકો આસમાન કરે. બહુ સરસ મંદિર છે.
માનસી ગંગા ગોવર્ધન પરિક્રમા કરવા નીકળીએ. જો વૃંદાવન ગોવર્ધન પરિક્રમાના રોડ ઉપર વાંદરાને કેળા ખવડાવે છે. જો અમે બરસાના પૈકી પહોંચી ગયા ગોવર્ધન પરિક્રમા કરીને. જો આ પાછળની સાઈડનો રસ્તો છે પગથિયાવાળો. રાધે 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 રાધે. જો પહોંચી ગયા રાધા રાણી. રાધે રાધે. હોળી આવી ગઈ ધૂળેટી. બરસાના આવી ગયા રાધા રાણીના દર્શન. હા, બરસાના રાધા રાણીના દર્શન કરીને બધા બેસી ગયા. અમે રોપવેમાં નહોતા ગયા, દાદર ચડીને ગયા હતા. દાદર ચડીને દર્શન કરવાનું માધ્યમ બહુ છે એટલે રોપવેમાં નહોતા ગયા. હા, ત્યાં તો અમારા હોળીની રમ્યા હતી ધૂળેટી. અહીંયા ધૂળેટીનો તહેવાર બરસાનામાં મહિનાથી અગાઉ ચાલુ થઈ જાય. હા, જો મસ્ત મજા આવી ગઈ. મોઢે કલર છોટ્યો છે જી. રાધે રાધે. જો અમે લોકો આવી ગયા પરિક્રમા કરીને બરસાના રાધા રાણીના દર્શન કરીને આવી ગયા આશાવાટલા.